brought to you by Vega, a product by Sensodyne and Vimal. We are Zubal. નજર કરીએ આજના સૌથી મહત્વપૂર્ણ મુદ્દા પર। આવતીકાલે લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે, ત્યારે ગુજરાતમાં વિવિધ સ્થળો પર મતગણતરી પહેલા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। રાજ્યમાં મતગણતરી માટેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે, ત્યારે તમામ સ્થળો પર તેની તૈયારીઓ આખરી हर पल मनाओ केसरी त्योहार। विमल, बोलो जुबान केसरी। ઓપ તેને દેવામાં આવી રહ્યો છે। મતગણતરીને ધ્યાનમાં લઈને તમામ કેન્દ્રો પર સુરક્ષા સઘન કરી દેવામાં આવી છે। આર્મીની 9 એસઆરપીની 12 કંપનીઓ ખડકવામાં આવી છે, તો મતગણતરી દરમિયાન 12,000 સ્થાનિક પોલીસ જવાનો ખડે પગે તૈનાત રહેશે। 56 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ, 30 ચૂંટણી અધિકારીઓ અને 130 મદદનીશ ચૂંટણી અધિકારીઓની હાજરીમાં ગુજરાતમાં મતગણતરીનું કામ હાથ ધરવામાં આવશે। વાત કરીએ અમદાવાદની, તો અહીં એલડી એન્જિનિયરિંગ કોલેજમાં મતગણતરી હાથ ધરાશે અને તેના માટે સમગ્ર કેમ્પસને સીસીટીવીથી સજ્જ કરી દેવાયું છે। દેશમાં યોજાયેલી સામાન્ય લોકસભાની ચૂંટણીના તમામ તબક્કાની ચૂંટણીનું જે મતદાન છે તે પૂર્ણ થઈ ચૂક્યું છે અને હવે 3 જૂનના રોજ જે પરિણામ છે, મતગણતરી છે તે યોજાવા જઈ રહી છે। ત્યારે અમદાવાદ ખાતે પણ આ મતગણતરી માટે વિશેષ તૈયારીઓ છે તે એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે કરવામાં આવી રહી છે। આપ સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો કે મતગણતરી પહેલાં જે તૈયારીઓ છે તે ચૂંટણી પંચ દ્વારા આખરી તબક્કામાં દેખાઈ રહી છે। જે પ્રમાણે જે દિવસે અહીંયા મતગણતરી થવાની છે તેના માટેની જે અલગ અલાયદી વ્યવસ્થાઓ છે તે પણ પૂર્ણ કરી દેવામાં આવી છે, જેમાં જે અધિકૃત લોકો છે કે જેને ચૂંટણી પંચે અધિકૃત કર્યા છે મતગણતરી કેન્દ્રમાં પ્રવેશ માટે, તેમના દ્વારા પણ જે અલગથી વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી રહી છે। સામાન્ય રીતે એકદમ આરામથી આ પ્રકારે મતગણતરી પ્રક્રિયા છે તે પૂર્ણ થાય, કોઈ પણ પ્રકારે તેમાં અગવડ ન થાય તેવી પણ એક વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી રહી છે। તે પહેલાં ત્યારથી જ જે જગ્યા છે તેના પર પૂરતો પોલીસ બંદોબસ્ત છે તે જોવા મળી રહ્યો છે। આ ઉપરાંત જે મતગણતરી કેન્દ્ર છે તેને સીસીટીવી સહિતની સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યા છે। કેમેરા પર્સન અરવિંદ સોલંકી સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ। વાત કરીએ બનાસકાંઠાની, તો અહીં પાલનપુરની જગાણા એન્જિનિયરિંગ કોલેજમાં મતગણતરી હાથ ધરવામાં આવશે। તે સિવાય સિવિલ બિલ્ડિંગમાં થરાદ, ધાનેરા અને દાતાની તેમજ મિકેનિકલ બિલ્ડિંગમાં વાવ, ડીસા અને દિયોદરની બેઠકોની મતગણતરી હાથ ધરાશે। મતગણતરીને ધ્યાનમાં લઈ અહીં 3 લેયર સિક્યોરિટી ગોઠવવામાં આવી છે, તો બીજી તરફ પાલનપુર અમદાવાદ હાઈવેને પણ એક તરફથી બંધ કરી દેવામાં આવ્યો છે। આ તરફ રાજકોટમાં કણકોટ એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી હાથ ધરાશે। રાજકોટ લોકસભા બેઠક પર આ વખતે 59.60% મતદાન નોંધાયું છે। અહીં સૌ પ્રથમ 26 ટેબલ પર પ્રથમ પોસ્ટલ બેલેટથી મતગણતરી થશે। મતગણતરીના સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આવતીકાલે લોકસભા ચૂંટણીની મતગણતરી છે અને રાજકોટમાં પણ મતગણતરી પહેલા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। રાજકોટ લોકસભા બેઠકમાં જે મતગણતરી છે તે રાજકોટના જે કણકોટ ખાતે આવેલી એન્જિનિયરિંગ કોલેજ છે ત્યાં થવાની છે ને તે પહેલા તમામ પ્રકારની તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો રાજકોટ લોકસભા બેઠક છે તે હાઈ પ્રોફાઇલ લોકસભા બેઠક હતી, કારણ કે અહીંથી ભાજપના જે ઉમેદવાર તરીકે પરસોત્તમ રૂપાલા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર તરીકે પરેશ ધાનાણી સહિત 9 જેટલા ઉમેદવારો છે તે મેદાને હતા। આવતીકાલે સવારે 8 વાગ્યાથી અહીં મતગણતરી છે તે શરૂ થવાની છે। જો મતગણતરીની વાત કરવામાં આવે તો જે રીતે રાજકોટમાં જે 59.60% જેટલું મતદાન થયું છે, ત્યારે સૌપ્રથમ આવતીકાલે આ બેલેટ પેપર છે તેની ગણતરી થશે અને ત્યારબાદ વિધાનસભા વાઇઝ 14 ટેબલ ગોઠવી અને કુલ 12 લાખથી વધારે મતો જે પડ્યા છે તેની મતગણતરી થવાની છે। મતગણતરી પહેલા જે મતગણતરી કેન્દ્ર છે ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે ગત લોકસભાની ચૂંટણીમાં એટલે કે વર્ષ 2019માં સૌથી વધુ મતોથી જીત નવસારી લોકસભા બેઠક પરથી નોંધાઈ હતી, પરંતુ આ વખતે અહીં 6% ઓછું મતદાન થયું છે। ત્યારે સૌની નજર પરિણામ પર મંડાયેલી છે અને મતગણતરી પહેલા અહીં પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે।
લગભગ 2000થી વધુ કર્મચારીઓ અને અધિકારીઓ મતગણતરીમાં ભાગ લેશે. વાત કરીએ ભાવનગરની, તો અહીં પણ મતગણતરી કેન્દ્ર પર 3 લેયરની સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. Brought to you by Vega, supported by Sensodyne and Women. We are Zobak Nursery.